મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સૌથી મોટો ખુલાસો થયો છે। મહીસાગરમાં પ્રયત્ન સંસ્થા દ્વારા સંચાલિત સ્વસહાય જૂથના એક લેભાગુ કર્મચારીએ મહાકાલ મહિલા મંડળની બહેનોને ₹50,000ની લોન અપાવવા ₹25,000ની લાંચ માંગી હતી। જો કે લાંચ લેતો કર્મચારી મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયો તેમજ આ અંગે કર્મચારીથી સવાલ પૂછવામાં આવતા કેમેરાની સામે યોગ્ય જવાબ પણ ન આપી શક્યો। જાહેર માર્ગ પર દોટ મૂકીને ભાગ્યો હતો। મહિલાઓના આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા લેભાગુ કર્મચારી દ્વારા લઈ લેવામાં આવે છે। નામ શું? તમારું નામ શું? તમે ક્યાંથી આવો? કઈ સંસ્થામાંથી આવો? શું કામ છે? મારે કામ પૂછું છું ને, જવાબ તમારે આપવો તો આપો। શેના પૈસા લો તમે? આ તમે કોણ છો? મીડિયા, મંતવ્ય ન્યૂઝ, મંતવ્ય ન્યૂઝ મીડિયા। તમે આ પૈસા શેના લો છો? એ એમના જ છે ભાઈ। aber તમે શેના લો છો? આ મારે ક્યાં લેવાના છે? એમને ગણીને આપું છું। ગણ્યા નથી એ ગણીને પછી એમને આલવાના હતા, પાછા અમારે લેવાના હતા, એ છે, બીજું કશું નહીં। આ કોણ છે? આ સાહેબ છે અમારો। શેના? આ મહાકાલ ગ્રુપમાં સાહેબ અમારી 10 બહેનોની મંડળીમાં પૈસા અમને ઉપાડી આપે ને, તો 25 એ લેતા હતા ને। શેના 25,000 રૂપિયા લે છે? ભાઈ આ હેના પૈસા લો છો? આ ભાઈ બેન કે છે, એ ભાઈ ઉભા રહો બેન। ઓ ભાઈ ભાગો શું કરવા? ઓ ભાઈ ભાગો શું કરવા? હાલો ભાઈ ભાગો શું કરવા? કે 50,000 ની તમને લોન મળશે એમ કરીને બધાના કાગળિયા લાયા 10 બહેનોના। પછી એક વખત ઉપાડ્યા પૈસા, તારે અમને 2,000 રૂપિયા આલ્યા। એના પછી એમ કે તમે અમને 5,000 રૂપિયા કાયમ આલો તો અમે તમને ઉપાડી આલીએ પૈસા। તો અમે ના પાડી દીધી। એ વાતને આજે 6 મહિના વધારે થઈ ગયું। પછી આજે છેલ્લે કે અમને 25,000 તમે આલો અને 5,000 તમે રાખો ને પેલા તમે 6,000 લીધા હતા અને પછી બીજા બેંકમાં છે તમે ઉપાડી લેજો એમ કરીને આજે 25,000 માંગતો હતો, તમે ઉપાડ્યા હતા પૈસા। જે અમારા પ્રતિકભાઈ સાહેબ હતા ને, એ અમારા પાસેથી પહેલા અમે 25,000ની લોન લીધી। એમાંથી બી જે અમારે પહેલાના મેમ્બર હતા એને 17,000 રૂપિયા એને લઈ લીધા હતા। પછી અમને જાણ થઈ તારે પછી અમે પેલા 17,000 એમની જોડે ભરાયા। હવે પાછા અમારે 50ની લોન પાસ થાય તારે કે 25,000 તમે અમને આપો અને હમણાં 5,000 રૂપિયા તમે લો અને બીજા જે પડ્યા છે એ પૈસા પછી તમે કાલે આવીને ઉપાડી લઈ જજો। અમારે સાહેબ પહેલા પૈસા ઉપાડ્યા ને એમાંથી અમને ખાલી 100,000 રૂપિયા આલ્યા 10 જણા વચ્ચે અને બધા પૈસા એ લોકો ખાઈ ગયા। એટલે અમે તમને આ ફેરો બોલાયા જે પૈસા ભાઈ અમારી કના વધારે લેશે। અત્યારે અમને એમ કહ્યું કે 30,000 રૂપિયા ઉપાડીએ એમાં 25,000 હું લઈશ અને 5,000 ખાલી તમે લઈ જજો। એટલે અમે 5,000 લેવા માટે અહીંયા આવ્યા। તમે કીધું સાહેબને જ બોલાવીએ એમ કરીને તમને બોલાયા।